टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. ગુજરાતમાં ફરી ધર્માંતરણનો મુદ્દો ગરમાયો છે. સુરતથી ડાંગ સુધી શહેરો અને આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણના આક્ષેપો અગાઉ પણ સામે આવ્યા છે અને આજે આ મુદ્દે જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પ્રલોભન, છેતરપિંડી અને સમાજની ઉદારતાના દુરુપયોગની વાત કરી છે. સાથે વિધર્મીઓ, અધર્મીઓ અને નાસ્તિકોથી સાવધાન રહેવાની પણ અપીલ કરી છે. સૌ પહેલા આપણે સાંભળી લઈએ કે शंकराचार्य महाराजे શું કહ્યું હતું. बहुत से स्थानों में हमने पाया है भोले भाले लोगों को लोग प्रलोभन देकर के धर्मांतरण कर देते हैं, धर्म परिवर्तन कर देते हैं. हमारा ये कहना है कि किसी भी मनुष्य को धर्म परिवर्तन नहीं करना चाहिए. जो जिस धर्म में पैदा हुआ है उस धर्म का उसे ज्ञान होना चाहिए और स्वधर्मे निधनम श्रेयः. अपने धर्म में मर जाना अच्छा है लेकिन दूसरे का धर्म कभी स्वीकार नहीं करना चाहिए. धर्म परिवर्तन नहीं हो सकता है. क्यों नहीं हो सकता है? क्योंकि वो धर्म हमारे शरीर में कहाँ से आया, हम अपने धर्म को कैसे जानते हैं. विचार करो, बहुत विचार करवानी बात है, गंभीर बात है. वो धर्म आया है हमारे माता पिता से. हमारे माता पिता किस धर्म का पालन करते थे? तो यदि वो हिंदू धर्म का पालन करते थे, सनातन धर्म का पालन करते थे, तो हम माता पिता का परिवर्तन नहीं कर सकते. तो धर्म का परिवर्तन कैसे कर सकते? और धर्म परिवर्तन करने वालों के लिए ही यह संदेश है कि जिस तरह से प्रलोभन देकर के धर्म परिवर्तन वो लोग कराते हैं, यह उनका षड्यंत्र कभी सफल नहीं होने वाला. તો જગતગુરુ શંકરાચાર્યની આ ચિંતા વ્યાજબી છે. છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર સહિત અનેક ગ્રામીણ વિસ્તારોમાં પણ ધર્માંતરણનો ખેલ ચાલી રહ્યો છે અને લાલચ અને વિવિધ પ્રલોભનો આપી અને ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ થાય કે શું ગુજરાતમાં ધર્માંતરણ એક સંગઠિત ખેલ થઈ રહ્યો છે? કાયદો શું કહે છે અને વ્યક્તિગત સ્વતંત્રતા અને સમાજની સુરક્ષા વચ્ચેની રેખા ક્યાં છે? આજ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે અને આપણી સાથે આજે ચર્ચામાં જોડાઈ રહ્યા છે નરેન્દ્રભાઈ ચૌધરી, જેઓ વીએચપીના નેતા છે, અને સાથે જ વિશાલ ત્રિવેદી, જેઓ હિન્દુ યુવા વાહિનીના પ્રવક્તા છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલાં તો નરેન્દ્રભાઈ, આપને પૂછીશ, આજે શંકરાચાર્યએ ચિંતા વ્યક્ત કરી છે, કહ્યું છે કે જેટલા પણ સનાતન ધર્મ છે એ જ એક ધર્મ છે પહેલાં, અને જેટલા પણ અધર્મી છે, વિધર્મી છે, અને સાથે સાથે જે નાસ્તિક છે તેમની પર ભાર મૂક્યો કે તેમનાથી પણ આપણે ચેતવાની જરૂર છે, કારણ કે નાસ્તિક એ ધર્મનો માર્ગ ભટકાવી રહ્યા છે. શું કહેશો આપ સૌ પહેલાં નિવેદન અને આજની હાલની સ્થિતિની અંદર ચાલી રહેલી ધર્માંતરણની પ્રક્રિયા વિશે? જય શ્રી રામ. સૌથી પહેલાં તો હું કહેવા માંગીશ કે જ્યારે પણ સૃષ્ટિમાં કોઈ બી જીવનું જન્મ થાય છે એ સનાતન જ હોય છે. એના પછીની પ્રક્રિયામાં એ લોકો પોતપોતાનું, જેમ કે ઇસ્લામ હોય કે ખ્રિસ્તી હોય, પછી એનો સંસ્કાર થાય, એના પછી એનો ધર્મ સ્વીકારે છે. એના પહેલાં તો બધા આપણે સનાતની છે. સૌથી જૂનો જે ધર્મ છે, વિશ્વનો સૌથી જૂનો ધર્મ હિન્દુ ધર્મ છે, સનાતન ધર્મ છે. અને આજના સમય જે છે એ આપણા ધર્મ ઉપર એક બહુ વિડંબનાનો સમય છે, બહુ ઘાતક સમય ચાલી રહ્યો છે હિન્દુ ધર્મ માટે. કેમ કે સૌથી વધારે ધર્માંતરણમાં સૌથી વધારે ઇસ્લામિક અને ખ્રિસ્તી લોકો છે જે ધર્માંતરણ કરાવે છે. અને આપણું ધર્મ કોઈ દિવસ ના કોઈને ટાર્ગેટ કરે, ના કોઈનું ધર્માંતરણ કરાવે. આપણે તો આપણા હિન્દુઓ તો આપણા જ દેશમાં આટલા લાચાર થઈ ગયા. તમને ખબર હશે, સાઉથ ગુજરાતમાં એક જ વર્ષમાં કેટલાક કિસ્સાઓ બની ગયા જે હિન્દુ ધર્મ ઉપર પ્રહાર થાય છે. સોનગઢનો કિસ્સો, આખા સાઉથ ગુજરાતમાં જેટલો આદિવાસી પટ્ટો છે, આખા આદિવાસી પટ્ટામાં લોકો ધર્મ પરિવર્તન, અને હવે તો આ લોકો જોઈન્ટ ઓપરેશન ચલાવે છે. ઇસ્લામિક અને ખ્રિસ્તી લોકો, આ સ્વીટ પોઈઝન છે. ઇસ્લામિક લોકો તો સામે છે, પણ આ જે ખ્રિસ્તી લોકો છે, આ લોકો સ્વીટ પોઈઝન છે. આ લોકો અંદરથી મારે છે, બહાર નથી આ લોકો ઓપન નથી આવતા. ઘણા ખરા કિસ્સાઓ સુરતમાં બન્યા છે. અને આ જે કિસ્સો અત્યારે બન્યું છે પેલા ડોક્ટર રામજી ચૌધરી વાળું, તમે નામ જુઓ એનો,
સૌથી ઘાતક વિષય છે આપણા માટે નામ. આ લોકો ધર્મ બદલી લે છે પણ નામ હિન્દુ ના હોય. રામજી ચૌધરી, રાહુલ, અને મુસ્લિમો નામ રાખે બબલુ, મુન્ના. આ નામમાં આપણી બહેનો ફસાઈ જાય છે. આ લોકો નામ નથી બદલતા અને ઘણા ખરા કેસોમાં આ લોકો જાણી કરીને હિન્દુના નામ રાખે છે આપણી બેન દીકરીઓને ફસાવવા માટે. 2 વર્ષ પહેલા મેં એક વિધર્મીને પકડેલો અહીંયા અવધ માર્કેટમાં. એ અર્જુનસિંહ નામથી દુકાન ચલાવતો હતો. એનો ઓરિજિનલ નામ ઓઝિયાર આલમ હતો. તો આ જે સૌથી ઘાતક વિષય છે ને એ આપણા નામ છે. આપણી સરકારને આવું કઈ કડક કાયદો લાવવો જોઈએ જેમાં આધાર કાર્ડમાં કે એના ડોક્યુમેન્ટ્સમાં જો એનો ધર્મ ખ્રિસ્તી હોય, ઇસ્લામ હોય, તો નામ જે હિન્દુ રાખેલું હોય તો એના ઉપર કેસ બનવું જોઈએ. કેમ કે આ લોકો નામથી છેતરપિંડી કરે છે. હમણાં ડિંડોલીમાં 2 મહિના પહેલા અમે લોકો એક મોલમાં રેડ પાડી હતી. ત્યાં આ લોકોએ ધર્મ પરિવર્તન કરાવતા હતા ફાધર લોકો. આ લોકો મોલમાં દુકાનો લઈને ત્યાં એનજીઓ દ્વારા ચર્ચ ખોલે છે અને ત્યાં ધર્મ પરિવર્તન ચલાવે છે. 15-20 દિવસ પહેલા ડિંડોલીમાં અત્યારે 25 ચર્ચ, અંડરકવર ચર્ચ ચાલે છે. અને બેન, હું આપના ચેનલના માધ્યમથી સરકાર અને પોલીસ તંત્રને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ, આપણું દેશ છે, આપણે બહુ ઓછા બચી ગયા છે. આખા વિશ્વમાં પહેલા આપણે હિન્દુ ધર્મ અફઘાનથી લઈને ચીન સુધી હતું, શ્રીલંકા સુધી હતું. આપણે સિમટી રહ્યા છે. હવે તમે માણસાઈ રાખો. દિલમાં હિન્દુ ધર્મ માટે હું પોલીસ અધિકારીઓને કહું છું, એક સોફ્ટ કોર્નર રાખો. તમે આ લોકો ઉપર કડક કાયદો, આ લોકો ઉપર કડક કાર્યવાહી કરો. નકર આ લોકોના હોસલાઓ જે છે બુલંદ થતા જઈ રહ્યા છે દિવસને દિવસે. અને આ લોકો જે એનજીઓ ચલાવે છે, એનજીઓમાં ફંડિંગ ક્યાંથી આવે છે એના ઉપર રોક લગાવવાની જરૂર આપણને છે. સૌથી ઘાતક વિષય હવે નવો આવ્યો છે કે ઇસ્લામિક અને આ જે ખ્રિસ્તી લોકો છે આ જોઈન્ટ ઓપરેશન ચલાવે છે. ડિંડોલીમાં જે આ ખ્રિસ્તી લોકો ધર્મ પરિવર્તન ચલાવતા હતા એમાં જે વેન લાગેલી હતી એ વેન વિધર્મી મુસ્લિમની વેન લાગેલી હતી. અમે લોકો 3 વાગે પોલીસને ફોન કર્યું, કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફોન કર્યું કે ભાઈ ઉપર ધર્મ પરિવર્તન ચાલે છે અને પોલીસ પીસીઆર મોકલો. 1 કલાક સુધી પીસીઆર આવી નહીં. અમે 3-4 કોલ કર્યા, પીસીઆર નથી આવી. એના પછી કલાક વેટ જોઈને પછી અમે પોતે જઈને ત્યાં રેડ કરી. અને જેમ જ અમે ગયા અને અમારા કાર્યકર્તા અંદર ઘૂસી ગયા અને ખ્રિસ્તન લોકોએ પોલીસને ફોન કર્યું, 15 મિનિટમાં પોલીસ આવી ગઈ હતી. બિલકુલ બિલકુલ, એટલે આ જ વાત છે. આગળ પણ ચર્ચા કરીએ, એનજીઓની પણ વાત જાણવી છે, પરંતુ વિશાલભાઈ પણ આપણી સાથે જોડાયા છે. વિશાલભાઈ, જે રીતે એક ચિંતા સ્વાભાવિક છે, ચિંતા થાય. શંકરાચાર્ય હતા જેમણે ચિંતા વ્યક્ત કરી છે અને અનેક વસ્તુઓ પર ધ્યાન રાખવા માટે પણ સમાજને ટકોર કરી છે. પરંતુ આની સાથે સાથે એ પણ છે કે ધર્માંતરણનો મુદ્દો એ બહુ જૂનો મુદ્દો છે. અનેક વાર આપણે જોયું છે કે જે ગ્રામીણ વિસ્તાર છે, પ્રલોભનોની વાત હોય, શું પ્રલોભનો જ આપવામાં આવે છે કે પછી બીજું કોઈ અન્ય કારણ હોઈ શકે ધર્મ પરિવર્તન કરવા પાછળનું? આપનું શું લાગે છે? આપના દ્રષ્ટિકોણથી કયા કારણો જવાબદાર છે? ઘણા બધા પરિબળો આમાં કામ કરતા હોય છે. માત્ર ધર્માંતરણ માટે તમે લોભ લાલચ અથવા તો એ નહીં, પરંતુ સાથે સાથે જગ્યાનો, સુવિધાઓનો અભાવ. માનો કે માર્ગો છે, શિક્ષણ છે, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ છે. બિલકુલ, જે ચિંતા વ્યક્ત કરી એ અસ્થાને બિલકુલ નથી, પરંતુ ધાર્મિક સંસ્થાઓની, હિન્દુ ધાર્મિક સંસ્થાઓની એક લિમિટ છે. એમની પાસે ફંડનો અભાવ છે, એમની પાસે કાયદાઓનું રક્ષણ નથી. જ્યારે સામા પક્ષ પાસે ફંડનો બિલકુલ અભાવ નથી. દુનિયાભરમાંથી એમને અઢળક એટલે હજારો કરોડની રકમ એમને ફાળવવામાં આવે છે ધર્માંતરણ માટે. આ માટે એને કે એને પ્રકારે બળપૂર્વક પણ હોય, છળપૂર્વક પણ હોય, લવ જિહાદ પણ હોય, ધાક ધમકી પણ હોય અને લાલચ પણ, બધા જ પરિબળો એક સાથે મળીને વર્ક કરે છે. એટલે હું તો ન્યૂઝ કેપિટલનો ને આપનો પણ આભાર માનીશ કે આપ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. બાકી ઘણી ચેનલો તો આ મુદ્દા ઉઠાવવાથી પણ કતરાતી હોય છે અથવા તો સાઈડ એનાથી કિનારો કરતી હોય છે. બિલકુલ. નરેન્દ્રભાઈ, પ્રલોભનો આપવાની વાત હોય તો કયા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ પ્રલોભનો વાસ્તવિકમાં આપવામાં આવતું હોય છે? કારણ કે શહેરી વિસ્તાર કહી દો, પરંતુ શહેરી વિસ્તારના પણ આપે જે ઉદાહરણો આપ્યા હતા કે ત્યાં પણ ધર્માંતરણની આ પ્રવૃત્તિઓ ચાલતી આવી હતી, તો ત્યાં આગળ પ્રલોભનો આપવામાં આવે છે કે પછી ગ્રામીણ વિસ્તારને વધુ ટાર્ગેટ થાય છે? સૌથી વધારે જે ટાર્ગેટ છે એ આદિવાસી એરિયાઓ છે. જેમ કે સાઉથ ગુજરાતનો આખો પટ્ટો જે છે, વ્યારા, સોનગઢ અને સાપુતારા સુધી, આ જેટલો સાઉથ ગુજરાતનો પટ્ટો છે ત્યાં આદિવાસી ગરીબ લોકો છે. એમને પાસે પૈસાનો અભાવ છે, એજ્યુકેશન નથી ત્યાં. તો ત્યાં આ લોકો આપણાથી પહેલા પહોંચી ગયા
અને ત્યાં આ લોકો એ લોકોને લાલચ આપે, અને આ લોકો ખ્રિસ્તી લોકો ભણેલા ગણેલા લોકો છે, આદિવાસી લોકો ભોળા ભાલા લોકો છે, ત્યાં આ લોકોને જેમ બીમાર પડી જાય ને, આ લોકો શું કરે કે કોઈ બીમાર વ્યક્તિ આ લોકોની મિટિંગમાં આવે તો એને પાણી પીવડાવવામાં આવે છે, અને પાણીમાં આ લોકો પેરાસિટામોલ કે આનું કોઈ બી ગોળીઓ ગોળીને એ પાણી પીવડાવી દે, અને બીજા દિવસે એનો બુખાર પેલું જે તાવ છે એ ઉતરી જાય. તો પહેલાને આવું લાગે આ તો ખરેખર ચમત્કાર છે, પણ આ ચમત્કાર હોતો નથી. આ લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરીને માણસને બેવકૂફ બનાવે છે. બીજું, ફોરેનમાં નોકરીની લાલચ આપે છે, કેમ કે વર્લ્ડમાં સૌથી મોટી જે કન્ટ્રીઓ છે ક્રિશ્ચન કન્ટ્રીઓ છે, તો આ લોકો લગ્ન કરાવીને ફોરેનમાં નોકરીની લાલચ આપે છે. અને ગરીબ માણસ, આજે બેરોજગારીનો સમય ચાલી રહ્યો છે, કોઈને રોજગાર મળે, છોકરી મળે તો એ લાલચમાં આવીને. અને બીજું સૌથી મોટું કારણ છે કે હિન્દુ ધર્મમાં આપણે સૌથી વધારે મેઇન કારણ છે, આપણે અંદર જાતિવાદ એટલું છે. જ્યાર સુધી આ જાતિવાદ ખતમ આપણે આપસમાં નહીં કરીશું ત્યાર સુધી આવી રીતે જ આ લોકો આપણા ઉપર પ્રહાર કરશે, બીજા ધર્મના લોકો. અને આપણને ચેતવું પડશે, ખરેખર તમારો ચેનલ ધન્યવાદની પાત્ર છે. આ દેશમાં આપણા જ ઘરમાં આપણે સેલ્ફ ડિફેન્સ નથી કરી શકતા, ચેનલોને શરમ આવે છે ધર્મનો મુદ્દો ઉઠાવવા માટે. તમે આ મુદ્દો ઉઠાવો છો, ખરેખર ધન્યવાદના પાત્ર છે આ ચેનલ, કે આપણા દેશમાં આપણો ધર્મને બચાવવા માટે, સેલ્ફ ડિફેન્સ માટે તમે આ મુદ્દો ઉઠાવ્યો છે. હિન્દુ ધર્મ આપણને આટલું જ શીખવવામાં આવે છે, અહિંસા પરમો ધર્મ. આ અડધો શ્લોક, એ શ્લોકનો આગળનો જે ભાગ છે એ આપણને ભણાવવામાં જ નથી આવ્યું. તો કેવી રીતે આપણું ધર્મ અહિંસા પરમો ધર્મ, એના આગળની જે લાઈન છે, અહિંસા પરમો ધર્મ ધર્મસ્થ તહિંસા પર તપ, એટલે કે આપણું ધર્મ છે અહિંસા પરમો ધર્મ. આપણું જો ધર્મ છે અહિંસાનો છે, પણ ધર્મ માટે ક્યાંક ને ક્યાં હિંસા કરવી એ મહાભારતમાં લખેલું છે, ભગવાન કૃષ્ણે શીખવેલું છે. આપણા ધર્મ બચાવવા માટે જો આપણે હિંસા બી કરવી પડશે તો આપણે કરવું જોઈએ. સૌથી આપણને આજે જુઓ તમે, આપણી રેલીઓ હોય કે આપણા કઈ બી રામનવમી હોય, આપણે જો તલવાર લહેરાવી દઈએ ને તો પોલીસ એને એરેસ્ટ કરી લે કાર્યકર્તાને, કે આ તો જાહેરનામાનું ભંગ કર્યું છે. તો આપણને લાચાર આપણો કાનૂન કરે છે. તમે જુઓ ઇસ્લામિક સ્ટેટ્સમાં જુઓ, પાકિસ્તાન કે સાઉદી, જ્યાં ક્યાં આ લોકોનું ધર્મનો કે ધાર્મિક એ લોકોના કાર્યક્રમ હોય, આ લોકો ખુલ્લે તલવારો લઈને તલવારોનું પ્રદર્શન કરે, હથિયારોનું પ્રદર્શન કરે છે, અને એ લોકોની સરકાર એ લોકોને રોકતી નથી, શીખવાડે છે. અને આપણી સરકાર આપણને હથિયાર પકડતા નથી શીખવાડતી, ઉલટો કે જે માણસ એ લુખ્ખા તત્વો હોય એને પકડો એનો વાંધો નહીં, પણ જે ધર્મનો કામ કરે છે, જે ગૌ રક્ષક છે, જે ધર્મ રક્ષક છે, એની પાસે બી તમે તલવાર જોઈ લો, વિડીયોમાં જોઈ લે તો પોલીસ એને બીજા દિવસે એરેસ્ટ કરી લે. અને આ જે બીજા ચેનલ વાળા છે એની રીલ આખા માર્કેટમાં ચલાવી દે કે જુઓ રામનવમીમાં કેવી રીતે તલવાર લહેરાવવામાં આવી. અરે કેમ ભાઈ, આપણે હિન્દુ છે, ધર્મ રક્ષકો છે, તલવાર નહીં રાખી શકતા આપણે ઘરમાં? કાલ ઉઠીને તમે જુઓ, આપણે કેટલું મોટું દેશ હતું, આખા એશિયામાં સનાતનનો બોલબાલો હતો. ચંદ્રગુપ્ત મૌર્યના સમયે અફઘાનિસ્તાનથી લઈને ચાઇના, સિંગાપુર, શ્રીલંકા બધા હિન્દુ દેશો હતા. ધીમે ધીમે કરીને આપણે સિમટી ગયા. કેમ કે આપણે ઉદારવાદી છે, લડવાનું આપણે શીખ્યું જ નથી. જ્યાર સુધી આપણે લડવાનું નહીં શીખીશું, જ્યાર સુધી આ લોકોમાં ડર નહીં બેસશે, આ લોકોમાં હિન્દુ ધર્મ પ્રત્યે ડર નથી, એમને ખબર છે હિન્દુ લોકો કરી શું લેશે, આપણે કઈ બી કરશું તો આ લોકો વધારે કેસ કરશે, પોલીસ સ્ટેશન જશે. આ લોકોમાં બીક નથી. બિલકુલ બીક હિન્દુઓ પ્રત્યે આ લોકોને બીક નથી. જ્યાર સુધી બીક નહીં બેસશે, ભય નહીં બેસે, આ લોકોમાં ભય બેસાડવું પડશે. બિલકુલ બિલકુલ, એટલે ભય નથી, ધર્મો રક્ષતી રક્ષિતા. અને આ જ વાત વિશાલભાઈ એ પણ જાણવું છે આપની પાસેથી, કારણ કે જે રીતે નરેન્દ્રભાઈએ પણ વાત કરી, સીધી વાત, અત્યારે જે રીતે સ્થિતિ છે, પરિસ્થિતિ ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર શું છે તે તેમણે વર્ણવી છે. પરંતુ વિશાલભાઈ એ જાણવું છે કે જો જ્ઞાતિવાદનો મુદ્દો હોય, જ્ઞાતિવાદ હોય, જાતિવાદ હોય, અને જે આ સમાજની અંદર અત્યારે ચાલતો આવ્યું છે તે કિસ્સાઓને જોતા શું એ પણ એક મુદ્દો બને છે? આ ધર્મ પરિવર્તન તેની પાછળ થવાનું એ પણ એક કારણ છે? એક કારણે હોઈ શકે, પરંતુ જાતિવાદનો મુદ્દો જેટલો મોટો બતાવવામાં આવે છે એટલો ખરેખર ઉપર હતો નથી, હતો નહીં, છે પણ નહીં, અને પહેલા પણ નહોતો. પરિસ્થિતિ હકીકતમાં એ છે કે તમે એક રાજાની દીકરી, રાજપૂતની દીકરી હોય, વાણિયા વેપારી, વૈષ્ણવ કે જૈન વણિકની દીકરી હોય, કોઈ બ્રાહ્મણની દીકરી હોય, જ્યાં સુધી કહાર વ્યક્તિ એનું ગાડું નહીં ઉપાડે ત્યાં સુધી, એની ડોલી નહીં ઉપાડે ત્યાં સુધી ડોલી નહીં જાય, જ્યાં સુધી સુતાર કે મિસ્ત્રી છે એની ગાડી નહીં બનાવે ત્યાં સુધી એના સાસરે નહીં જાય,
જ્યાં સુધી એના દાગીના સોની નહીં બનાવે છે. એટલે દરેક આટલું બધું અલગાવવાદ અને આટલું બધું જે બતાવવામાં આવે છે વર્ણ વ્યવસ્થામાં જેટલી તકલીફ એટલી તકલીફ હોતી નહીં, પરંતુ એને વધારે નાના કિસ્સાઓને હાઇલાઇટ કરીને આ લોકો દ્વારા જ આ એક પ્રોપેગેન્ડા છે કે જે વિપક્ષ ધર્મો દ્વારા, વિધર્મીઓ દ્વારા, ઇસ્લામીઓ દ્વારા અથવા તો ક્રિશ્ચિયનિઝમ દ્વારા એને હાઇલાઇટ કરીને બતાવવામાં આવે છે. પરંતુ એ બતાવવામાં નથી આવતું કે ઇસ્લામમાં કન્વર્ટ થયા પછી અને ક્રિશ્ચિયાનિટીમાં ગયા પછી દર શુક્રવારે દર રવિવારે પણ તમારું આખી જિંદગી દોહન કરવામાં આવશે અથવા તમને બાંધી દેવામાં આવશે ફિક્સ ફોર્મેશનમાં કે તમારે આટલું જ કરવાનું, તમારે આટલું જ બોલવાનું, તમારે આટલું જ માનવાનું, તમારે આને જ માનવાના. જ્યારે હિન્દુ ધર્મમાં એવા કોઈ બંધારણ નથી આપવામાં આવેલા. તમે દિવસે રાત્રે કે સવારે પૂજા કરી શકો, તમારા અનુકૂળતા બપોરે કરી શકો, તમે પ્રકૃતિની કરી શકો, તમે માતાજીની કરી શકો, તમે દેવના જે સ્વરૂપની, દેવ કે દેવીના જે સ્વરૂપની પૂજા તમારા મનમાં હોય એ પ્રમાણે કરી શકો. તમારે મંદિરે જવું જ એવું ફરજિયાત કરવામાં નથી આવેલું. તમે જ્ઞાનની પણ ઉપાસના કરી શકો, તમે માત્ર મૂર્તિની પણ ઉપાસના કરી શકો, તમે બંનેનું કોમ્બિનેશન પણ લઈ શકો. તમારે કોઈને નથી માનવા, તમે નાસ્તિક છો તો પણ જો તમે તમારું કર્મ યોગ્ય રીતે કરો છો તો તમે હિન્દુ ધર્મમાં છો, તમે સનાતની છો. એ રીતે બાંધવામાં નથી આવ્યા. જો હિન્દુ ધર્મને સ્પષ્ટ વ્યાખ્યાબદ્ધ કરવામાં આવે અને વસ્તુઓ ફરજિયાત કરવામાં આવે તથા હિન્દુઓ જેમ પ્રમાણે ઇસ્લામના લોકો, ઇસ્લામના અનુયાયીઓ અને ક્રિશ્ચિયનિઝમના અનુયાયીઓ પોતાના ધર્મ માટે આક્રમક પ્રચાર કરી શકે છે અથવા એના માટે આક્રમકતાથી જવાબ આપી શકે છે, એ રીતે જ્યારે હિન્દુ જવાબ આપતો છે, માત્ર ડિબેટ ઉપર જવાબ આપી અને છટકી જવાથી કે કોઈ બીજા ઉપર દોષારોપણ કરવાથી કંઈ ફેર નથી પડતો. ફિલ્ડ ઉપર હકીકતે ઉતરવું પડે છે. અમે પાછલા 7-8 વર્ષમાં નહીં તો 30 થી 32 જેટલી દીકરીઓ લવ જિહાદમાં ગયેલી પાછી લાયા છીએ. ગૌ હત્યારાઓનો પીછો કર્યો છે, ગૌવંશની હત્યા કરનારાઓને, એમનું માંસ વેચનારાઓને પકડાવ્યા છે. એટલે ફિલ્ડ ઉપર કામ કરવા જે લોકો છે જ્યાં સુધી એમના હાથ મજબૂત નહીં કરવામાં આવે ત્યાં સુધી આ અટકશે નહીં. બિલકુલ. નરેન્દ્રભાઈ, જે રીતે વિશાલભાઈએ પણ કીધું છે અને એ જ મુદ્દે આપને પણ પૂછવા માંગીશ, જે જાતિવાદ છે, નાતીવાદની વાત થતી હોય અને તેને જ લઈ શું હવે તેનાથી ઉપર ઉઠવાનો સમય આવી ચૂક્યો છે હિન્દુ સમાજ માટે? આપ શું કહેશો? જી બિલકુલ, જાતિવાદથી ઉપર ઉઠવાનો સમય આવી ગયો છે. અને બીજી વાત જે વિશાલભાઈએ કીધી કે હાથ મજબૂત કરવા પડશે. જે લોકો ગ્રાઉન્ડ પર ધર્મ માટે લડે છે, ધર્મની રક્ષાનું કામ કરે છે, ગૌ રક્ષાનું કામ કરે છે, એમના હાથ મજબૂત કરવાનું સમય આવી ગયું છે. બસ આપના ચેનલના માધ્યમથી હું સરકારને અપીલ કરીશ કે જે લોકો ધર્મનું રક્ષણ કરે છે, જે લોકો ધર્મ રક્ષક છે, એમના હાથ મજબૂત કરો, એમના હાથ નહીં કાપો, એમના ઉપર તમે ખોટી એફઆઈઆરો નહીં ચડાવો, એમને જરાક સહકાર આપો. જે ગૌ રક્ષા માટે હાઈવે પર બેચારા પોતાની જાન જોખમમાં મૂકે છે એમને તમે હથિયારોના લાયસન્સ આપો. ઠીક છે, જે ધર્મો માટે કામ કરે છે એ લોકોને તમે સારું પ્રશિક્ષણ અપાવો. અને બીજી બી આપણી બેન દીકરીઓ છે એમનામાં જાગૃતતા લાવો. અને સૌથી એક મોટો વિષય આજના સમયમાં એક ઇન્ટરનેશનલી એક મોટું ષડયંત્ર આપણા વિરોધમાં ચાલી રહ્યું છે કે વર્લ્ડમાં સૌથી વધારે જે યુવાઓ છે અત્યારે ભારતમાં છે અને ભારત એક હિન્દુ કન્ટ્રી છે. તો આ આટલા બધા યુવાઓ છે તોય આપણું ધર્મ સૌથી પાછળ છે. એનું કારણ એક કારણ એ બી છે કે નશાની પ્રવૃત્તિઓ વધારે આ લોકો એક ઇન્ટરનેશનલી આપણા ઉપર આ લોકો ઘુસેડી રહ્યા છે. અફીણ, એમડી ડ્રગ્સ આ વધી રહ્યો છે. તો હું યુવાઓને બી અપીલ કરીશ, આજના જે યુવાઓ છે 12-13 વર્ષની યુવાઓ, 12-13 વર્ષ, 14 વર્ષ, 16 વર્ષના યુવાઓ પાનના ગલ્લા ઉપર ઊભા રહે છે, સિગરેટ પીવે છે, નશાની પ્રવૃત્તિઓ કરે છે. તો આ યુવાઓને દેશ અને ધર્મ પ્રતિ જે જોડાવાનો સમય આવી ગયો છે, જાગૃત થવાનો સમય આવી ગયો છે. તો ક્યાંક ને ક્યાંક યુવાઓને નશાથી દૂર રહેવું પડશે અને સમાજ છે હવે જાગૃત થવાની જરૂરિયાત આવી ચૂકી છે. નરેન્દ્રભાઈ, અત્યારે આપણે રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ચર્ચા ફરીથી આગળ વધારીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ધર્માંતરણનું ષડયંત્ર વધી રહ્યું છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, અનેક કિસ્સાઓ સામે આવ્યા છે અને સાથે આજે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી અને સમાજને જરૂરી સૂચનો આપ્યા હતા. આ જ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે વીએચપીના નેતા નરેન્દ્રભાઈ ચૌધરી અને સાથે જ વિશાલભાઈ ત્રિવેદી પણ આપણી સાથે હિન્દુ વાહિનીના પ્રવક્તા જોડાયેલા છે. વિશાલભાઈ, આપની પાસે આવીશ, ચર્ચાને આગળ વધારીએ. અને જે રીતે સદાનંદ સરસ્વતી મહારાજ, જે રીતે શંકરાચાર્ય ગુરુજી કહ્યું છે કે એક જે આપણા સમાજની અંદર જેટલા પણ જે લોકો જે નાસ્તિક છે
તેમને પણ તેમની પર ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે નાસ્તિક લોકોની વાતોમાં આવીને પણ લોકો છે તે ધર્મનો માર્ગ ભૂલી રહ્યા છે. આ વાતને આપ કેવી રીતે જોશો? શંકરાચાર્ય મહારાજની ચિંતા અસ્થાને નથી. નાસ્તિક વ્યક્તિ એવો છે કે જે પોતાને રેશનલ તરીકે ગણાવે છે કે હું કશામાં નથી માનતો, પરંતુ એ પાછો ઇસ્લામમાં તો માનતો હોય છે, અલ્લાહમાં માને છે, ચર્ચમાં જવામાં માને છે. એની નાસ્તિકતા માત્ર ને માત્ર હિન્દુ ધર્મ પૂરતી મર્યાદિત હોય છે, આપણા દેવી દેવતાઓ પૂરતી મર્યાદિત હોય છે. આ એક 50, 60, 70 ના દાયકાઓમાં જે મૂવીમાં ચલાવવામાં આવતો પ્રોપેગેન્ડા હતો, અને એ પ્રોપેગેન્ડાના આધારે ઇસ્લામી અને ક્રિશ્ચિયન સંસ્થાઓએ જે ભણતર અને સરકારની હેડ પાછલી સરકારોએ કામો પણ એવા કરેલા કે સરકારોએ હિન્દુ સમાજમાં સતત એવી એડ દર્શાવવામાં આવેલી કે યુવતીઓ સ્ત્રીઓ મુક્ત મને ફરે છે, એમનું આચરણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા બેની વચ્ચેનો ભેદ બહુ પાતળો છે. એમનું આચરણ સ્વચ્છંદી હોઈ શકે, સ્વચ્છંદી છે એ ઉન્નતિની નિશાની છે, અને હિન્દુ માત્ર અમે બે હમ દો હમારે દોની જાહેરાતો ચલાવતા હતા, અને બાકી લોકો હમ 4 હમારે 44 નું પ્રત્યે એમનો મિશનમાં લાગેલા હતા. એ 3% વધીને 18% પહોંચી ગયા છે. આજે ભારતમાં હિન્દુ, શંકરાચાર્યની જેમ કીધું કે એમની ચિંતા જરાય સ્થાને નથી, કારણ કે આજે ભારતમાં હિન્દુ જે આઝાદી સમયે 84-85% હતો એ 80%થી નીચે આવીને ઉભો છે. 3% વસ્તીવાળા આજે 17 થી 18% પહોંચી ગયા છે. અને જે દેશોમાં ધર્મના આધારે માગીને લીધેલા એ દેશોમાં જે હિન્દુ 18, 20%, 30% હતો એ આજે 1.5%, 2%, 3% પહોંચવા આવ્યો છે. એટલે હિન્દુ હંમેશા નાશવંત થઈ ગયો છે, જાણે કે હિન્દુ ધર્મવાળાને ગમે ત્યાં કન્વર્ટ કરી શકાય છે, ગમે તે રીતે લવજિહાદ કરી શકાય છે, ગમે ત્યારે એનું અપમાન કરી શકાય છે અને મારી શકાય છે. હમણાં 2 દિવસ પહેલા જ બાંગ્લાદેશમાં એનું ઉદાહરણ આપણે જોયું છે. ખાસ વારે પડોશના દેશોમાંથી આ ઉદાહરણ આપણે જોતા રહીએ છીએ. એટલે મા બાપે તમારા સંતાનોને તમારા યોગ્ય ધર્મ વિશે તમારા શિક્ષણ આપવું, તમારી પરિવારની સંસ્કૃતિ શું છે, તમારો ધર્મ શું છે, તમારી પરંપરા શું છે, અને સાથે સાથે લવ જિહાદ શું છે, લેન્ડ જિહાદ શું છે, ધર્માંતરણ શું છે, એ વિશેની પણ માહિતી આપવી. હિન્દુ સંગઠનોએ, હિન્દુ સંસ્થાઓએ જે વિસ્તારોમાં ધર્માંતરણ થતું હોય, જે કારણે ધર્માંતરણ થતું હોય, માનો કે જાતિગત ભેદભાવ છે, તો એ કારણે ભેદભાવ જો ધર્માંતરણ થતું હોય તો ત્યાં અટકાવવાની, ત્યાં કામ કરવાની જરૂર છે. સરકારે આ કાયદા, ધર્માંતરણ પ્રત્યેના કાયદા વધુ સખત કરવાની જરૂર છે, અને હિન્દુ સંગઠનોએ મેદાન ઉપર ઉતરી અને વધારે એક્ટિવ અને થોડા અગ્રેસિવ થવાની જરૂર છે. બિલકુલ. અને નરેન્દ્રભાઈ, શંકરાચાર્યજીએ વધુ એક વાત કહી હતી, જેની અંદર એમ હતું કે જે પણ બની બેઠેલા સાધુ સંતો છે તેમની વાત કરી છે કે તેઓ એક અલગ પંથ, અલગ સંપ્રદાય બનાવી દે છે, અને જે હિન્દુ ધર્મના રીતિ રિવાજો છે તેમને જુદી રીતે પોતાના સંપ્રદાયમાં જાળી અને એ લોકોને એ તરફ વળવાનું કહે છે, મૂર્તિ પૂજાથી દૂર રહેવાનું કહેતા હોય છે, અને આવા પણ આક્ષેપો કર્યા છે. અને તેમનાથી પણ બચીને રહેવું જોઈએ. સમાજે હવે સનાતન ધર્મ છે તે એક જ માત્ર સનાતન ધર્મ છે, બીજો કોઈ એવો ધર્મ નથી, એ બધા પંથ અને સંપ્રદાય છે. તો આ મુદ્દે આપનું શું માનવું છે નરેન્દ્રભાઈ, કે અનેક લોકો છે તે આ પ્રકારે પંથ સંપ્રદાય શરૂ કરી અને સાથે હિન્દુ ધર્મને વિભાજિત કરી રહ્યા છે? જી, આ પંથ અને સંપ્રદાયથી આપણા ધર્મને એક મોટું નુકસાન થાય છે ખરું, કેમ કે શરૂઆતમાં આપણે બધા સનાતની હતા, ઠીક છે, એના પછી શીખ એક સંપ્રદાય બન્યું, પંથ બન્યું, હવે એ શીખ સંપ્રદાય ધર્મ બની ગયો. સેમ ટુ સેમ જૈન લોકો હતા, એ જૈન એક સંપ્રદાય હતું, એક પંથ હતું, હવે જૈન લોકો પોતાનું એક ધર્મ બની ગયું છે. તો ધીમે ધીમે કરીને આપણા જ ધર્મના મોટા ભાગલા થાય છે. બુદ્ધિઝમ આપણામાંથી નીકળેલું છે, આમાંથી આપણો જ ધર્મ કમજોર થાય છે. તો આ વિષય પર બી ધ્યાન આપવાની જરૂર છે ખરી આપણને. બિલકુલ. અને આ ઉપર ધ્યાન કોણ આપશે? આપણા જે ધર્મના મોટા ધર્મ ગુરુઓ છે, આ લોકોને પ્રશિક્ષણ વર્ક કરવા જોઈએ. આ જેટલા સંપ્રદાય પંથો છે એમને એક જાજમ પર ભેગા મળીને આના ઉપર કામ કરવાની જરૂર છે. બિલકુલ બિલકુલ. અને વિશાલભાઈ, આપ શું કહેશો, જે રીતે NGO અને જે વિદેશી ફંડિંગ છે તેની ભૂમિકા આ મુદ્દે કેટલી રહેલી છે? ગ્રામીણ વિસ્તારોમાં પણ આપ જ્યારે જતા હો તે દરમિયાન આપને શું લાગે છે કે વિદેશી ફંડિંગ અને NGOની પણ એટલી જ ભૂમિકા છે ત્યાં આગળ ધર્માંતરણના કેસમાં? પરંતુ બીજા ધર્મમાં જે હવે શુક્રવાર, ઇસ્લામમાં એવો કન્સેપ્ટ છે કે શુક્રવારની જુમ્માની 5 નમાજ હોય, અને તમારા વીકની જે કમાણી હોય છે એનો 10% થી લઈને 20% ભાગ જે પ્રમાણે તમે નક્કી કર્યું હોય, અથવા તો કન્વર્ટ થતી વખતે કે તમે જે 2, 4, 6, 10 પેઢી પહેલા કન્વર્ટ થયા ત્યારે જે વાંધો કર્યો હોય એ પ્રમાણે તમારે દર શુક્રવારે એ ફિગર આપવાની, રકમ આપવાની રહેશે. રવિવારની બેઠક જે હોય છે ચર્ચમાં, ત્યાં પણ તમારે અમુક ફિગર, ફિક્સ ફિગર 200, 500, 1000 જે તમે નક્કી કર્યા હોય એ દરેક વ્યક્તિ દીઠ ત્યાં મૂકવાના હોય છે. એટલે એ રકમ પણ આમાં વપરાય છે. અને સાથે સાથે
તમારો દોહન કેવી રીતે થાય છે કે ભાઈ સૌથી મોટો વર્ગ ભારતમાં હિન્દુ છે, સૌથી વધુ ટેક્સ પેયર હિન્દુ છે, તો એ ટેક્સમાંથી સરકારી દવાઓ જે ફ્રીમાં મળે છે એ દવાઓ મફતમાં મેળવી આદિવાસી પટ્ટીમાં જવું, એ દવાઓ ફ્રીની તમારા પૈસાની દવા આપવી અને અમને ઈસુ ખ્રિસ્તે તમારા માટે મોકલ્યા છે એમ કહીને ધર્માંતરણ કરાવવું. તમે 80 વર્ષનો વ્યક્તિ સરકારી નોકરીમાં છે, જે 80 વર્ષની ઉંમરે કાયદાકીય રીતે 20 વર્ષની યુવતી સાથે લગ્ન ચોથા નિકાહ કરે છે, એના મૃત્યુથી 20 વર્ષની યુવતી 100 વર્ષની થાય ત્યાં સુધી એને પેલા ભાઈનું પેન્શન મળ્યા કરે છે. આવી બધી જે વ્યવસ્થાઓ છે સરકારી તુષ્ટિકરણના નામે, જે અપીઝમેન્ટના નામે જે આ લોલીપોપો જે આપ્યા કરી છે આપણા ખર્ચે લોકોને, એ બંધ કરવાની જરૂર છે. અને જેમ વિદેશી ફંડિંગ સાહેબ ખૂબ મોટું ઢળક એટલે જેની રકમ હજારો કરોડોમાં થાય છે, એવું સાઉદીથી કે ઇસ્લામિક કન્ટ્રીઓમાંથી અને વેટિકનથી ખૂબ મોટી ફંડ, ખૂબ મોટી સંખ્યા રકમ આ લોકોને આપવામાં આવે છે કે હિન્દુ ધર્મને એની હાવ કોઈ પણ રીતે એને કે એને પ્રકારે ઇસ્લામ અને ક્રિશ્ચિયન દેશમાં કન્વર્ટ કરો. અને નાની પટ્ટીમાં નહીં, નાના ગામોમાં નહીં, અમદાવાદ જેવા મહાનગરમાં પણ તમે વિસ્તારો છે, મણિનગર છે, ખોખરા છે, ઈસનપુર છે, રખિયાલ છે, ગોમતીપુર છે, બાપુનગર છે, અમરેવાડી છે, આવા બધા વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં ચર્ચ ફાટી નીકળ્યા છે. બિલકુલ, એટલે આ વિદેશી ફંડિંગ અને એનજીઓ જે કાર્યરત છે તેને કારણે પણ એક મોટું જે કારણ છે ધર્માંતરણનું, તે પણ તેમને બળ મળતું હોય તેમ લાગી રહ્યું છે. આપ તમામ બંને અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારે ધર્મ જે વ્યક્તિની આસ્થા છે, પરંતુ કાયદો અને સમાજ બંને માટે સીમાઓ પણ એટલી જ મહત્વની છે. પ્રલોભન કે દબાણથી થતું ધર્માંતરણ ગુનો છે, જ્યારે સ્વેચ્છાએ અને સંવિધાનિક અધિકારની પણ અવગણના કરી શકાય નહીં. શંકરાચાર્યના નિવેદનોએ ચર્ચાને નવી દિશા આપી, પરંતુ અંતે સવાલ એ જ કે સજાગતા, સંવાદ અને કાયદાનું કડક પાલન. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.